वर्कआउट करने आया था और मुझे कछुआ मिल गया रास्ते में। गुड मॉर्निंग एंड सुप्रभात फ्रेंड्स। तो आज है 3 ऑक्टोबर 2025 અને આજે મોર્નિંગ વર્કઆઉટ આપણે ચાલુ કરી દીધું છે। અડધો કલાકથી વધારે ટાઈમ થઈ ગયો છે। સવારમાં થોડું વોર્મઅપ કરી રનિંગ કર્યું, પછી શ્વાસ ચડવા લાગ્યો એટલે થાક લાગ્યો એટલે વોકિંગ સ્ટાર્ટ કર્યું, પછી રનિંગ કર્યું, પછી થાક લાગે એટલે વોકિંગ એમ કરતાં કરતાં અડધો કલાક કરતાં વધારે ટાઈમ થઈ ગયો છે અને હજુ કન્ટિન્યુ ચાલુ છે। આના પછી થોડું એક્સ્ટ્રા વર્કઆઉટ કરીને ઘરે નીકળીશું। તો ફ્રેન્ડ્સ, આજે ચેલેન્જ અત્યારે મેં ચાલુ કરી છે 7 દિવસ એ પૂરો કર્યો, પછી 14 દિવસનો ચેલેન્જ અત્યારે ચાલુ છે। તો ઘણા બધાને અને પોતાને બી એવું લાગે છે કે બહુ નાના ચેલેન્જ છે, પણ એટલા માટે કે બહુ ઘણા લાંબા સમયથી વર્કઆઉટ નથી કર્યું ને, આમ કહેવા જાય તો બંધ જ કરી દીધું ખાસા લાંબા સમયથી અને ફરી પાછું ચાલુ કર્યું છે। તો આ ચેલેન્જ ધીમે ધીમે જેમ સ્ટેમિના વધે, કન્સિસ્ટન્સી આવતી જાય એમ ધીરે ધીરે વધારીશું। બટ જે રેગ્યુલર પહેલેથી બહુ લાંબા સમયથી વર્કઆઉટ કરે છે એમના માટે તો 7 દિવસ, 14 દિવસ, 21 ડેઝ એમના માટે બી થોડા ટફ હોય છે, પણ એમને થોડું સહેલું લાગશે। જે નવી શરૂઆત કરે છે એમને થોડું સ્ટાર્ટિંગમાં પ્રોબ્લેમ થશે, એટલે પહેલાં નાના ટાર્ગેટ બનાવો। 7 દિવસ ચેલેન્જ, પછી 14 દિવસ, પછી 28 દિવસ, એ રીતના। ફ્રેન્ડ્સ, અત્યારે મોર્નિંગના 8:30 એટલે કે 8 વાગ્યાના 30 મિનિટ થઈ ગઈ છે અને વર્કઆઉટ પૂરું કરી ચાલતા હવે ઘરે જઈએ છીએ। તો ફ્રેન્ડ્સ, વર્કઆઉટ પૂરું કરીને મેં આવી ગયો ઘરે અને ખાધા ચના, અને ફ્રેન્ડ્સ બપોરે મેં ખાધું દૂધીનું શાક અને 2 રોટલી, અને પછી મેં આવી ગયો ખેતરમાં આંટો મારવા માટે અને જોયું કે આજે ખેતરમાં તમાકુ રોપવાનું કામ ચાલુ છે। તો ફ્રેન્ડ્સ, ટોબેકોનો પ્લાન્ટ આવો હોય છે। તો ફ્રેન્ડ્સ, આ હતો આજનો આપણો દિવસ, અને ફ્રેન્ડ્સ સાંજે મેં ખાધી દાળ અને રોટલી। તો ચાલો ફ્રેન્ડ્સ, હવે લઈશું વિદાય અને મળીશું એક નવા વિડીયો સાથે।